નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 17મી મેથી અધિક માસ એટલે કે મળ માસ એટલે કે પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ કે તે માસનું વિશેષ મહત્વ શું છે, તેના નીતિ નિયમો શું છે અને તેનું શું મહાત્મ્ય છે. અધિક માસને ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અધિક માસમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવા ઉપર પ્રતિબંધ હોય છે. આ વખતે અધિક માસ 17મી મેથી શરૂ થઈ રહ્યો છે. એવું મનાય છે કે અધિક માસમાં રક્ષક ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આ માસમાં જો કોઈ વ્યક્તિ નિયમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેના તમામ પાપોનો નાશ થાય છે, તેને પુણ્ય મળે છે અને આના પરિણામે સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અધિક માસ ધર્મ અને કર્મ માટે ખૂબ જ મહત્વનો મહિનો ગણવામાં આવે છે. અધિક મહિનાના ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે. આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, નૃસિંહ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ. અધિક મહિનામાં શ્રીમદ ભાગવદ્ ગીતા, શ્રી રામકથા, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્ર અને ગીતાના પુરુષોત્તમ નામના 14મા અધ્યાયનું વાંચન કરવું ખૂબ જ હિતાવહ છે. જો તમે આ બધું વાંચી શકતા નથી તો તમારે દિવસમાં 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. તો તેનાથી પણ વિષ્ણુ સહસ્ત્ર નામ કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. અધિક મહિનામાં જપ અને તપ ઉપરાંત વ્રત રાખવાનો પણ નિયમ છે. આ વ્રતમાં આખા મહિના દિવસમાં એક જ વખત ખાવું જોઈએ. આ વ્રત આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું છે. આ મહિનામાં ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, વટાણા, ચોળી, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, કેરી, હળદર, જીરું, સૂંઠ, સિંધવ મીઠું, આંબલી, પાન, સોપારી, મેથી વગેરે તમે ખાઈ શકો છો. આ મહિનામાં દીપદાન અને ધજા ચડાવવાનો પણ ખૂબ જ અનેરો મહિમા છે. આ મહિનામાં દાન દક્ષિણા કરવાથી પુણ્ય ફળ મળે છે. પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા વિધિ અને દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. આ મહિનામાં ખાસ કરીને રોગ નિવૃત્તિનું કાર્ય, ઋણ ચૂકવણીનું કાર્ય, શસ્ત્રક્રિયા, બાળકના જન્મ સંબંધિત કર્મો, ગર્ભાધારણ, ધાર્મિક વિધિ વગેરે કરી શકાય છે. આ મહિનામાં મુસાફરી કરવી, ભાગીદારોના કાર્યો કરવા, દાવો કરવો, ખેતરમાં બીજ વાવવા, ઝાડ રોપવું, દાન આપવું, લોકહિતના કાર્યો કરવા, સેવા કાર્યો કરવા વગેરે કાર્યો કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ આવતો નથી. ચાલો જાણીએ કે આ મહિનામાં શું ન કરવું જોઈએ, એટલે કે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો વર્જિત છે. પુરુષોત્તમ માસમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ. દારૂ જેવા માદક પીણાઓ ન પીવા જોઈએ અને માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. માંસ, મધ, ભાત, અડદ, રાઈ, મૈસૂર દાળ, મૂળો, ડુંગળી, લસણ અને વાસી રોટલી વગેરે ખોરાક ખાવા જોઈએ નહીં. અધિક મહિનામાં લગ્ન, નામકરણ, અષ્ટકાદી શ્રાદ્ધ, તિલક, મુંડન, યજ્ઞોપવિત, કર્ણાચન, ગૃહપ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, સંન્યાસ લેવાની ક્રિયા, શિષ્યની દીક્ષા લેવી, યજ્ઞ વગેરે શુભ અને માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં. આ મહિનામાં વસ્ત્રો, આભૂષણો, ઘર, દુકાન, વાહન વગેરે પણ ખરીદવા ન જોઈએ. પરંતુ જો આ મહિનામાં કોઈ શુભ સમય આવતો હોય તો જ્યોતિષની સલાહ લઈ અને ઘરેણાંની ખરીદી જરૂરથી થાય છે. અધિક મહિનામાં અપમાનજનક ભાષા, ઘરમાં ઝઘડાઓ, ક્રોધ, અસત્ય બોલવું,
વગેરે દુષ્કર્મો કરવા જોઈએ નહીં. આ મહિનામાં કૂવા, બોરિંગ, તળાવનું ખોદકામ વગેરે કાર્યો પણ કરવા જોઈએ નહીં. મિત્રો, અધિક માસ એ એક એવો મહિનો છે કે આ માસ દરમિયાન તમારી મનોવાંછિત ફળ મેળવવા માટે તમે અલગ અલગ ઉપાય અથવા તો અલગ અલગ નામ જાપ કરી શકો છો અને તેના કારણે તમે તમારું મનોવાંછિત ફળ પણ મેળવી શકો છો. આજે અમે તમને અધિક માસ દરમિયાન કરવાના કેટલાક એવા ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી જીવનના તમામ દુઃખો દૂર થઈ જાય છે. ચાલો જાણીએ મળ માસ અથવા અધિક માસમાં કયા કાર્યો કરવા જોઈએ કે જે માનવ જીવન માટે ખૂબ જ સુખારૂપી હોય છે. નંબર 1 છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માંગતો હોય તો તેણે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે આ મહિનામાં દરરોજ પાણીમાં દૂધ મિક્સ કરીને તુલસી માતાને અર્ઘ્ય ચઢાવવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તો આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કર્યા પછી તુલસીની માટીનું તિલક કરો. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે અને ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે. તુલસીની માટીનું તિલક રોજ લગાવવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. હવે પુણ્ય કમાવા માટે શું કરવું જોઈએ? તો અધિક મહિનામાં બ્રજભૂમિની યાત્રા કરવી ખૂબ જ શુભ મનાય છે. આ દરમિયાન વ્યક્તિને પુણ્ય મળે છે. જો કોઈ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિની આશા રાખતો હોય તો અધિક માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાના પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ખુશીઓ આવે છે. ભગવાન હરિની પૂજા અર્ચના. આ ભગવાન વિષ્ણુનો મહિનો છે. આ દરમિયાન દરરોજ ભગવાન શ્રી હરિની પૂજા કરો અને તેમના મંત્રનો જાપ કરો. ભગવાન હરિના નામનો હવન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ માલ માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી, પરંતુ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો, તો તે ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. શ્રી હરિના અલગ અલગ નામોનો જાપ કરવો પણ ખૂબ જ ઉપયોગી અને ફળ આપનારો છે, જેવા કે વિષ્ણુ, નારાયણ, કૃષ્ણ, ગોવિંદ, દામોદર, ઋષિકેશ, કેશવ, માધવ, જનાર્દન, ગરુડધ્વજ, પીતાંબર, અચ્યુત, ઉપેન્દ્ર, ચક્રપાણી, ચતુર્ભુજ, પદ્મનાભ, માધુરપુરી, વાસુદેવ, ત્રિવિક્રમ, દેવકીનંદન, શ્રીપતિ, પુરુષોત્તમ, પરુષોત્તમ, વાણિકશ્યામા, શ્રી વિષ્ણુ, શ્રીપતિ વૈકુંઠ અને દૈત્યરી. ભગવાન વિષ્ણુના આ અત્યંત પાવન એવા નામોનો જાપ કરવાથી વ્યક્તિ પોતાનું મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે અને તેને ખૂબ જ પુણ્ય અને ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આવો છે આ અધિક માસ એટલે કે મળ માસનો નિયમ, મહાત્મય અને તેના વ્રતની વિધિ. જો તમે અમારા પેજ ઉપર નવા હોય તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવી અવનવી રહસ્યમય કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય મા ખોડિયાર, જય ભગવાન વિષ્ણુ, જય દ્વારિકાધીશ.